હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આજે આપણે 20મું કાવ્ય વચ્ચે 16, 17 અને 18 એ 3 ચેપ્ટર આપણા આ વર્ષે 2020માં કટ કરવામાં આવ્યા છે. આ 20મું ચેપ્ટર અગત્યનું છે, 20મું કાવ્ય અગત્યનું છે. તથૈવ તિષ્ઠતિ, તથા પ્લસ એવ, તથૈવ તિષ્ઠતિ તેમ જ રહે છે, તથા એટલે તેમ, એવ એટલે જ, તિષ્ઠતિ એટલે રહે છે. આમાંના કાલિદાસના જે શ્રેષ્ઠ સાહિત્ય છે એમાંના શ્લોકો છે. રઘુવંશ, આમ અલગ અલગ જે 6 શ્લોકો છે એ બધા ઉત્તમ કૃતિમાંના શ્રેષ્ઠ કૃતિઓમાંથી લેવામાં આવ્યા છે અને એ પાછા અર્થ વિસ્તાર માટે પણ પૂછાય છે. એની અંદર પહેલો શ્લોક ભાસે લખેલા, મહાકવિ ભાસ એના કર્ણભાર નામના એકાંકીમાંથી લેવામાં આવેલો છે અને એની અંદર દાન અને યજ્ઞમાં જે હવન વખતે જે હોમવામાં આવે છે એનું મહત્ત્વ આપ્યું છે. બીજો શ્લોક કાલિદાસનું માલવિકા અગ્નિમિત્રમ નામે જે માલવિકા અગ્નિમિત્રમ નામની જે કૃતિ છે જેના લેખક છે કાલિદાસ, એણે એમાંથી આ ઉત્તમ શ્રેષ્ઠ શ્લોક લીધેલો છે. એમાં આંધળું અનુકરણ કરનારા બીજાના દોરવાયેલા મનુષ્યને શું નુકસાન થાય છે, અથવા હંમેશા માણસે બીજાના દોરવાયા વગર પોતાની જ બુદ્ધિથી આગળ વિચારીને નિશ્ચય કરવો જોઈએ, એના ઉપર છે. ત્રીજો શ્લોક ભવભૂતિએ લખેલા ઉત્તરામચરિત્ર માંથી લેવામાં આવેલો છે. એમાં મહાપુરુષોની લાક્ષણિકતા દર્શાવી છે. મહાપુરુષોનું મન કેવું છે તો કે વજ્ર કરતાં કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. ચોથો શ્લોક બાણભટ્ટે હર્ષચરિતમ અને કાદંબરી જેવી શ્રેષ્ઠ કૃતિ લખી છે તેમાંથી આ દુષ્ટ માણસનો સ્વભાવ કેવો હોય છે એનું વર્ણન કરાયું છે. પાંચમા શ્લોકમાં શુદ્રકે લખેલું મુચ્છકટિકમ, માટીનું ગાડું, શકટિકા એટલે ગાડું, એ નાટક છે એમાંથી આ શ્લોક લેવાયો છે અને તેમાં ગરીબ માણસ, દરિદ્ર માણસના દિલનું વર્ણન, એનું દુઃખનું વર્ણન લેખાયું છે. અને છેલ્લો શ્લોક રવિ ગુપ્તે લખેલું છે. આધુનિક કવિ રવિ ગુપ્તે લખેલું છે અને એમાં સજ્જન માણસની પ્રશંસા કરવામાં આવી છે. આમ અને એમાંના 3 થી 4 શ્લોકો જે અર્થ વિસ્તાર માટે અગત્યના છે. તો આપણે આજે એમાંના 3 શ્લોકો પ્રથમ પાર્ટમાં પહેલા વિડીયોમાં જોઈશું. પ્રથમ 3 શ્લોકો. શિક્ષા ક્ષયં ગચ્છતિ કાલ પર્યયાત, શિક્ષા ક્ષયં ગચ્છતિ કાલ પર્યયાત, સુબદ્ધમૂલઃ નિપતન્તિ પાદપાઃ, જલમ જલસ્થાનગતં ચ શુષ્યતિ, હૂतं ચ દત્तं ચ તથૈવ તિષ્ઠતિ. ભાસ, લેખક એના ભાસ, એનું કર્ણભાર. મહાભારત, મુખ્ય કથાવસ્તુ મહાભારતનું છે. મહાભારત જેને શતસહસ્ત્રી સંહિતા કહેવાય છે કારણ કે એમાં 1,00,000 જેટલા શ્લોકો છે. એમાંથી આ શ્લોક લેવાયો છે અને એ કર્ણ બોલે છે. અનુવાદ પછી કરીએ, પહેલાં આનો શ્લોકને સમજી લઈએ. કર્ણભાર મહાભારતનું અર્જુન પછીનું જે મુખ્ય પાત્ર જો આપણે જોઈએ તો એ કર્ણ છે. કર્ણ એ કુંતા માતા અને ભગવાન સૂર્યનો પુત્ર છે. અહીં કર્ણ દાન અને યજ્ઞનું મહત્ત્વ સમજાવે છે.
અનુવાદ પહેલાં એટલે ખાલી શ્લોકને સમજીએ તો સમય જાય તો કેળવણી મતલબ જે કંઈક આપણે શીખ્યા છે એ નાશ પામે છે. મજબૂત મૂળવાળા વૃક્ષો પણ સમય જતાં પડી જાય છે. તળાવમાં કે જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ જે દાનમાં આપેલું છે અને યજ્ઞમાં હોમેલું છે એ એમનું એમ જ રહે છે. મતલબ શિક્ષણ એટલે કે જે કંઈક આપણે શીખ્યા છીએ નાના હોય પહેલાં અમારા સમયે ટાઈપ હતો, તો ટાઈપ રાઇટર ત્યારે આવડતું હતું. હું જીવન ભારતીમાં ભણતી હતી ત્યાં ઇલેક્ટ્રિક ગેઝેટ એવો વિષય હતો અને એને માટે એક પ્રેક્ટિકલ માટે એક રૂમ હતો જ્યાં આખું લાકડાના બોર્ડ હતા અને એ ઇલેક્ટ્રિકથી વાયરિંગ કરીને સ્વિચ ફિટ કરવાની, બલ્બ બોર્ડ ઉપર લગાવવાનું, આવું બધું જ કામ કરવાનું અને એ સ્વિચ પાડીને બલ્બ પ્રકાશિત થવો જોઈએ એટલું આવડવું જોઈએ અને એ બધું આવડતું હતું કારણ કે ત્યારે પ્રેક્ટિકલ શીખતા હતા. ત્યારે સીવણ ગૂંથણ હોય છે કે ટાઈપ રાઇટિંગ ચલાવવાનું કામ કે જે પણ ત્યાર પછી કોઈ દિવસ અનુભવમાં નહીં લઈએ તો અત્યારે ઘરનો પાવર જાય અને ફ્યુઝ નાખવો હોય તો પણ આવડે નહીં, કારણ કે સમય જતાં શિક્ષણ એટલે કે જે ભણ્યા છે, જે શીખ્યા છે એ નાશ પામે છે. તમે પણ અત્યારે સરસ રીતે કમ્પ્યુટર, તમારા ઘરે પપ્પા પણ કહે કે હારું હું કમ્પ્યુટર તો સરસ શીખેલો, કમ્પ્યુટર એન્જિનિયર, પણ અત્યારે તમને પૂછવું પડે કંઈક. અત્યારે જો એને કંઈક નવું શીખવું હોય તો તમારી પાસેથી શીખવું પડે. કેમ? તો કે સમય જતાં એમનું શિક્ષણ ઉપયોગમાં નથી આવ્યું એટલે નાશ પામ્યું છે. મજબૂત શિક્ષણ સમય જતાં નાશ પામ્યું. કેમ? તો કે વપરાયું નહીં. પુસ્તકે સોયા વિદ્યા, પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધન કોઈ દિવસ કામ આવતું નથી. મજબૂત મૂળવાળા વૃક્ષો નીચે પડી જાય છે. સમય જાય તો મજબૂત મૂળવાળા વૃક્ષો પણ વર્ષો જાય એટલે આપણે જોયું ઘણીવાર કે વરસાદના વાવાઝોડું આવ્યું અને વૃક્ષ પડી ગયું. કેમ? તો કે ઘણા સમયનું જૂનું થયું હતું. એટલે કોઈ પણ જળાશય, તળાવ હોય કે નદી હોય એનું પણ સમય જતાં પાણી સુકાઈ જાય, પરંતુ અહીં યજ્ઞમાં જે હોમવામાં આવે છે હવિ દ્રવ્યો, પહેલા શ્લોક સમગચ્છત્વમાં આપણે યજ્ઞનું મહત્ત્વ સમજાવેલું. યજ્ઞ એટલે સંગતિકરણ, મૈત્રીકરણ અને પર્યાવરણ શુદ્ધિ. આમ જે યજ્ઞમાં જે હોમીએ છીએ અને જે કોઈકને આપીએ છીએ, યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે કરેલું દાન એ શ્રેષ્ઠ છે. એ કદી પણ કોઈ ભૂલતું નથી, એટલે તે જ પ્રમાણે રહે છે. આ શ્લોકનો અનુવાદ જોઈએ. પહેલા શબ્દ લઈએ શિક્ષા એટલે કે શિક્ષણ, કેળવણી. કાલ પર્યયાત સમય જતાં, ક્ષયમ ગચ્છતિ નાશ પામે છે. શિક્ષણ અથવા કેળવણી કાલ પર્યયાત સમય જતાં, વખત વીતતા સમય જતાં ક્ષયમ ગચ્છતિ નાશ પામે છે. સુબદ્ધ મૂલાહ મજબૂત મૂળવાળા, સુબદ્ધ મૂલાહ મજબૂત મૂળવાળા, પાદપાહ વૃક્ષો, નિપતંતી નીચે પડી જાય છે. જલસ્થાનગતમ જલમ, જલસ્થાનગતમ જળાશયમાં રહેલું, જલસ્થાનગતમ જળાશયમાં રહેલું, જલમ પાણી, શુષ્યતિ સુકાઈ જાય છે. ચ અને હૂતમ યજ્ઞમાં હોમેલું, ચ દત્તમ અને દાનમાં આપેલું, તથા પ્લસ એવ એમનું એમ અથવા તેમજ, તિષ્ઠતિ રહે છે. પહેલા શબ્દ લીધો આપણે શિક્ષા. કેળવણી સમય જતાં નાશ પામે છે.
મજબૂત મૂળવાળા વૃક્ષો પાદપાહા વૃક્ષો મજબૂત મૂળવાળા વૃક્ષો નિપતંતી પડી જાય છે. જળાશયમાં રહેલું પાણી જળ સુકાઈ જાય છે, પરંતુ યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તથા એવ તિષ્ઠતી એમનું એમ જ રહે છે. તિષ્ઠતી રહે છે, તથા એવ એમનું એમ જ અથવા તેમનું તેમ જ રહે છે. પહેલાં આવી રીતે અનુવાદ લખવાનો અર્થ વિસ્તાર પૂછાય ત્યારે, પછી પૂર્વ ભૂમિકા. તો કે આ શ્લોક મહાભારત ઉપર આધારિત કર્ણભાર નામના એકાંકીમાંથી લેવાયો છે, જેના લેખક છે મહાકવિ ભાસ. અને આ શ્લોકમાં દાન અને યજ્ઞનું મહત્ત્વ સમજાવાયું છે. જ્યારે કર્ણ પોતાના જન્મ સાથે જ ઉત્પન્ન થયેલા બે કુંડળ અને કવચ બ્રાહ્મણના રૂપમાં આવેલા ઇન્દ્રદેવને દાનમાં આપી દે છે. જ્યારે કવચ અને કુંડળ દાનમાં આપવા માટે કાઢતો હોય છે, ત્યારે કર્ણનો સારથી યુદ્ધભૂમિમાં કર્ણનો સારથી હતા શલ્યરાજા. શલ્યરાજા ના પાડે છે કે આ તમારું અસ્તિત્વની સાથે, તમારા જન્મની સાથે જ ઉત્પન્ન થયેલા કુંડળ અને કવચ આપશો નહીં, કારણ કે કવચ બખ્તર એ તમારા રક્ષણ છે, એનાથી જ તમારું રક્ષણ છે, તો એ નહીં આપો. કર્ણને પણ ખબર છે કે આ જે માગવા માટે આવ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ઇન્દ્રદેવ છે, અને એ અર્જુનને બચાવવા માટે જ માગવા આવ્યા છે, એને બધું જ ખબર છે. છતાં પણ એ કવચ અને કુંડળ આપે છે. અને ત્યારે આ શ્લોક બોલે છે કે હે શલ્યરાજા, શિક્ષણ સમય જતાં નાશ પામે, પણ દાન આપેલું કદી પણ, એટલે જ કર્ણ મહાન દાનવીર તરીકે ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયો છે. બહુ બધી વખત કુંતા માતાએ જાતે પણ આ કવચ કુંડળ માગવા માટે ગયા, ઘણી બધી ટ્રાય કરી, પણ જ્યારે દાન માગવા માટે કોઈ આવેલો છે ભિક્ષુક યાચક તરીકે, ત્યારે કર્ણ એને ના પાડી શકતો નથી અને દાનમાં આપે છે. આમ અહીં દાનનું અને યજ્ઞનું મહત્ત્વ છે. કર્ણ સૂર્યનો પુત્ર છે અને પરશુરામનો શિષ્ય હતો. તે મહાન ધનુર્ધારી છે અને સાથે દાનવીર પણ હતો. સૂર્યોદય સમયે જ્યારે નદી કિનારે જઈને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપતો હોય, અને જે કોઈ એણે નિયમ લીધેલો હતો કે સૂર્યોદય સમયે જે કોઈ પણ વ્યક્તિ એ અર્ધ્ય આપીને બહાર નીકળે, એવા સમયે જે કોઈ વ્યક્તિ તેની પાસે કંઈ પણ પ્રકારની માગણી કરે તો તેને ચોક્કસથી આપવું, એને નિરાશ કરવો નહીં, એવો એનો નિયમ હતો. આવા કર્ણને પોતાના જીવનની રક્ષારૂપ કવચ અને કુંડળ જન્મની સાથે જ મળ્યા હતા. જો તેનું કવચ અને કુંડળ એની પાસે નહીં રહે તો એનું મૃત્યુ પણ નિશ્ચિત છે અને એનું પરાજિત, એની હાર નિશ્ચિત છે. ઇન્દ્ર પોતાના પુત્ર અર્જુનને વિજય ઈચ્છે છે કે અર્જુન જ યુદ્ધમાં જીતે. આથી તે વેશ પરિવર્તન કરે છે, બ્રાહ્મણનો વેશ ધારણ કરીને કર્ણ પાસે, જ્યારે કર્ણ ભગવાન સૂર્યનું અર્ધ્ય આપતો હોય છે, તે સમયે ત્યાં પહોંચ્યા અને કર્ણની પાસે કવચ અને કુંડળની માગણી કરી. પ્રસન્ન ભાવે ઇન્દ્રે પોતાના કવચ અને કુંડળ કર્ણે પ્રસન્ન થઈને પહેલાં બધું કીધું કે કિમ અહમ સહસ્ત્ર ધેનુ દદામી, કિમ અહમ સહસ્ત્ર ગજઃ દદામી. આમ એટલું બધું કીધું કે હું શું હજારો હાથી આપું, દૂધ આપતી ગાય આપું, પવનવેગી ઘોડાઓ આપું, યજ્ઞનું ફળ આપું, જમીન આપું, સોનું આપું, મારું શરીર છેલ્લે આપું, આટલી બધી વાત કરી.
જ્યારે ના જ પાડે છે પેલો બ્રાહ્મણ, ત્યારે ઇન્દ્ર જાણી ગયો કર્ણ કે આ કોઈ સામાન્ય યાચક નથી, પણ ભગવાન ઇન્દ્ર છે. તે જ વખતે કર્ણને તે ન આપવાનું કહેનારો એનો મિત્ર સારથી શલ્ય રાજાને કર્ણ, મેં કીધું તેમ આગળનો આ શ્લોક બોલે છે, મનુષ્ય જે સત્કર્મો કર્યા હોય તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને દાન આપીને તેમની મદદ કરી હોય તો ક્યારેય એ ફોગ જતું નથી, મિથ્યા જતું નથી. તે હંમેશા લાંબો સમય સુધી ચિરંજીવી રહે છે. સાચો પરાક્રમી, સાચો વીર અને સજ્જન તે જ છે કે જે પોતાની પાસે રહેલું, પોતાને જરૂરિયાતની વસ્તુ, પોતાને ઉપયોગી વસ્તુઓનું ઉદારતાથી દાન કરી શકે છે. આગળના પેરેગ્રાફમાં અભ્યાસ કરવામાં ન આવે. શ્લોક તમે પહેલાં કદાચ લોકડાઉન શરૂ થયું અને આગળ મેં જૂન મહિનામાં જ, જૂન જુલાઈની અંદર જ મેની અંદર જ શ્લોકનો વિડીયો મૂકેલો કે આ રીતે ગાવાનું, ગાઈને અને એમાં ક્યાં ક્યાં લખતી વખતે ભૂલ થાય એ બધું સમજાવેલું, અને કદાચ ત્યારે કોઈકે કર્યા પણ હોય. પણ એ શ્લોક પછી તમે રોજ નહીં ગાઓ તો જે શ્લોક પરીક્ષા માટે જરૂરી છે એ સાથે શ્લોક પણ પાછા ભૂલાઈ જાય. વિજ્ઞાન ગણિતમાં તમે કોઈ પ્રમેય કે રચના મોડે કરી હોય, પછી કોઈ દિવસ અડકો જ નહીં, વાંચો જ નહીં, તો એ પરીક્ષા વખતે યાદ આવતું નથી. એમ અભ્યાસ કરવામાં ન આવે તો જ્ઞાન કે વિદ્યા નાશ પામે છે. વાવાઝોડું કે વરસાદને કારણે મજબૂત મૂળવાળા વૃક્ષો પણ પડી જાય છે. વધારે પડતી ગરમીને કારણે જળાશયનું પાણી પણ બાષ્પ થઈને સુકાઈ જાય છે. પણ યજ્ઞમાં જે હવિદ્રવ્યમાં જે હોમ્યું છે, યજ્ઞનો અગ્નિ એ ભગવાનનું મુખ કહેવાયું છે. અને જે દાનમાં આપ્યું છે એ બંને હંમેશા સ્થિર રહે છે, મતલબ કદી પણ નાશ પામતું નથી. સૂર્ય, ચંદ્ર, હિમાલય અને સાગરની માફક દાનેશ્વરી વ્યક્તિની કીર્તિ કાયમ રહે છે. દાનવીરનું સ્થાન મેઘની માફક ઊંચું જ રહે છે. આપનાર છે એનું સ્થાન ઉપર છે, અને સંગ્રહ કરનાર છે, જે લેનાર છે દાન, એનું સ્થાન નીચે છે. વાદળ પાણીનું દાન કરે છે, આથી એ ઉપર છે, અને સમુદ્ર પાણીનું સંગ્રહ કરે છે, આથી એ પૃથ્વી પર નીચે છે. આમ દાનનું મહત્ત્વ એ અપાર છે, અનંત છે. સત્કર્મો કરવાથી અને દાન આપવાથી માણસની કીર્તિ ઇતિહાસના પાના ઉપર અમર થઈ જાય છે. આમ છેલ્લે બોધ, અહીં કર્ણની શ્રેષ્ઠ દાનવીરતા અને સંસ્કારિતા તેમજ યજ્ઞ અને દાનનું અપ્રતિમ મહત્ત્વ અને તેની દાન અને યજ્ઞ પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધાનું દર્શન થાય છે. અને અહીં દાન અને યજ્ઞનું મહત્ત્વ દર્શાવાયું છે. આમ પહેલો શ્લોક અર્થ વિસ્તાર માટે પૂછાય ત્યારે આ રીતે લખો. બીજો શ્લોક કાલિદાસે લખેલા માલવિકા અગ્નિમિત્રમમાંથી લેવાયો છે. પુરાણમ ઇવ ન સાધુ સર્વમ. આ શ્લોક અર્થ વિસ્તાર માટેનો નથી, એટલે ફક્ત એનો આપણે અનુવાદ કરીશું. પુરાણમ પ્લસ ઇતિ પ્લસ એવ સર્વમ ન સાધુ. નવમ પ્લસ ઇતિ પ્લસ અવધ્યમ. કાવ્યમ ચ પ્લસ અપી ન. સંતઃ પરીક્ષ્યા અનંતરાત ભજન્તે. મૂઢઃ પરપ્રત્યયનેય બુદ્ધિ. મૂઢઃ મૂર્ખ માણસ, પરપ્રત્યયનેય બુદ્ધિ
આ શ્લોકની અંદર કાલિદાસે માલવિકા અગ્નિમિત્રમમાં જે માણસ બીજાના વિશ્વાસ ઉપર, બીજાની બુદ્ધિથી દોરવાયેલી બુદ્ધિવાળો, ઘેટાના ટોળા જેવો એક ઘેટું ચાલે એની પાછળ ચાલતા હોય, એની જગ્યાએ જે માણસ પોતાની સ્વતંત્ર બુદ્ધિ શક્તિથી પોતાના જ વિચારથી નિશ્ચય કરીને ચાલવું જોઈએ. પહેલાં અનુવાદ લઈએ. પુરાણમ પ્લસ ઇતિ પ્લસ એવ સર્વમ ન સાધુ. પુરાણું એટલે કે પ્રાચીન છે, જૂનું છે. આપણે કહેવત કહીએ ને કે જૂનું એટલું સોનું, એવું વારંવાર વંચાય કે જૂનું એટલું સોનું અને ગરડા વગર ગાળું ના ચાલે. પ્રાચીન છે, જૂનું છે એટલું જ બધું સારું. જૂનું છે, પ્રાચીન છે એમ બધું સારું ન વર્તતે, એવું નથી. એવું કાયમ હોતું નથી. વળી કાવ્ય નવું છે. અપિચ એટલે વળી, કાવ્યમ નવમ, કાવ્ય નવું છે. ઇતિ ન અવધ્યમ એટલે ટીકા ન કરી શકાય એવું નથી. નવામાં નવો લેટેસ્ટ આવે ફોન, આઈફોનનો હોય કે સેમસંગનો હોય, તો એમાં કોઈ નુકસાન નથી, કોઈ ભૂલ નીકળે જ નહીં, એવું નથી. જે નવામાં નવું લેટેસ્ટ મોડેલ હોય તેમાં પણ કોઈક દોષ હોઈ શકે. આપણે શું માનીએ કે આ તો આઈફોન નવી લોન્ચ થયો એટલે એમાં કોઈ લેટેસ્ટ મોડેલ મસ્ત, એમાં કોઈ ભૂલ ન હોય. આમ કાવ્ય નવું એટલે એમાં કોઈ ટીકા કરી શકાય એવું પણ નથી. સંત કાવ્ય કે કોઈ પણ વસ્તુ નવું છે એટલે મસ્ત જ હોય, એકદમ લેટેસ્ટ મોડેલ, સારામાં સારું. કિયા આવી નવી ગાડી તો સારામાં સારી, એમજી હેક્ટર નવી મોડેલ આવ્યું સારામાં સારું, એવું પણ હોતું જ નથી. સતઃ સજ્જન પુરુષો, સંત સજ્જન પુરુષો, પરીક્ષ્ય અનંતરાત, પરીક્ષ્ય સારી રીતે તપાસ કરીને, સારી રીતે પરીક્ષણ કરીને, સારી રીતે પરીક્ષણ કરીને, સારી રીતે તપાસીને, અનંતરાત પછી ભજનતે સ્વીકારે છે. સજ્જન માણસો સારી રીતે પરીક્ષણ કરીને, સારી રીતે તપાસ કરીને ત્યાર પછી એ વસ્તુનો સ્વીકાર કરે છે. જ્યારે મૂઢ મૂર્ખ વ્યક્તિ પર પ્રત્યય, પર એટલે બીજા, પ્રત્યય એટલે વિશ્વાસ, બીજાના વિશ્વાસથી નેય બુદ્ધિ દોરવાયેલી બુદ્ધિવાળા, બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. મૂઢ એટલે મૂર્ખ, મૂર્ખ માણસ બીજાના વિશ્વાસથી, પર પ્રત્યય, પ્રત્યય એટલે વિશ્વાસ, નેય એટલે દોરવાયેલી, બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. કોણ? મૂર્ખ માણસો. આપણે કાયમ કહીએ છીએ ને કે આ જગ છે ઘેટાનું ટોળું, એક પાછળ એક વિચારતું, કદી ન મનનું કરતું. એન્જિનિયરિંગમાં મોટે ભાગના કઈ લાઈન તો કે મિકેનિકલ, 80% મિકેનિકલ લાઈનમાં જ જાય. કે એન્જિનિયર ફેકલ્ટીમાં ઢગલાબંધ લાઈનો છે, કેટલીય લાઈનો છે, છતાં પણ મોટે ભાગે ઇલેક્ટ્રિક, સિવિલ અને 80% મિકેનિકલમાં જ જાય છે. અને કેટલીય વેકન્સી, એટલે જ પછી અત્યારે શું થયું છે, એન્જિનિયર થયા પછી પણ 9 પોઈન્ટ આવ્યા પછી પણ સારી કંપનીમાં નોકરી મળતી નથી, સારો પગાર, હેન્ડસમ સેલરી મળતી નથી, અને એ એન્જિનિયર સ્ટુડન્ટ ડિપ્રેશનમાં આવે છે. કેમ? તો કે એણે પોતાના બીજા જે કરતા હતા, કાકાના દીકરાએ લીધેલું, મામાના દીકરાએ લીધેલું, પડોશાએ લીધેલું, ફ્રેન્ડે લીધેલું, એટલે તે લઈ લીધી લાઈન. પણ પોતે વિચાર્યું નથી કે કઈ કંપનીમાં, કેટલીય કંપની છે, મેટ્રોલોજીમાં કોઈ નથી જતા, પ્લાસ્ટિક એન્જિનિયરિંગમાં નથી જતા, કેમિકલ એન્જિનિયરિંગમાં કેટલાય લોકો નથી જતા, તો ક્યાં જઈએ?
ઓટોમોબાઈલ આપણા અહીંયા ઘણું વિસ્તરેલું છે, તો એવું કંઈક લઈએ, નવું લઈએ કે જેથી એની વેકન્સી પડે અને આપણને નોકરી પણ સારી મળે. પણ એવું વિચારતા નથી અને બીજાના વિશ્વાસથી દોરવાઈને ચાલે છે. એટલે એને માટે અહીં કહેવાયું છે કે જૂનું પુરાણમ ઇતિ. જૂનું પુરાણમ એટલે બધું જ સારું એવું હોતું નથી. પુરાણમ જૂનું, પ્રાચીન, ઇતિ એમ, સર્વમ બધું, ન સાધુ સારું એવું નથી, અપીચ વળી, નવમ કાવ્યમ નવું કાવ્ય, ઇતિ ન અવધ્યમ વળી કાવ્ય નવું છે. અહીંયા કાવ્ય એ ખાલી એક્ઝામ્પલ છે. કોઈ પણ વસ્તુ નવું છે એટલે એમાં ટીકા ન કરી શકાય એવું નથી, એમાં કંઈ ખામી ન હોય. અવધ્યમ ટીકા ન કરી શકાય એમ નથી. સંત એટલે સજ્જનો, પરીક્ષ્ય સારી રીતે તપાસ કરીને, અનંતર પછી ભજનતે સ્વીકારે છે. સજ્જનો સારી રીતે તપાસ કર્યા પછી સ્વીકારે છે, પરંતુ મૂર્ખ બીજાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળા હોય છે. આમ આ શ્લોકની અંદર હંમેશા આત્મવિશ્વાસથી, પોતાની નિર્ણયથી, પોતાની બુદ્ધિથી આગળ વધવું જોઈએ. આંધળું અનુકરણ કરવું જોઈએ નહીં. આગળનો શ્લોક, ત્રીજો શ્લોક. વજ્રાદપી કઠોરાણી મૃદૂની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હતિ. વજ્રાદપી કઠોરાણી મૃદૂની કુસુમાદપી લોકોત્તરાણી ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હસી. ભવભૂતિ ઉત્તરામચરિત્ર, રામાયણ ઉપર આધારિત ઉત્તરામચરિત્ર લેખક છે ભવભૂતિ. રામાયણ અને મહાભારત જે શ્રેષ્ઠ ભારતના ગ્રંથો છે એના ઉપર એ કથાવસ્તુ લઈને કેટલાય સંસ્કૃત લેખકો અને બીજી ભાષામાં પણ એ લખાયેલું છે, કંઈક થોડો ફેરફાર દ્વારા. આમાં મહાપુરુષોના મનની લાક્ષણિકતા દર્શાવી છે. મહાપુરુષોનું મન કેવું છે તો કે વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલથી પણ કોમળ. મહાપુરુષોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ મનને કોણ સમજવા માટે, કોણ જાણવા માટે સમર્થ છે. આ અર્થ વિસ્તાર માટેનો શ્લોક છે. પહેલાં અનુવાદ સમજીએ, પછી એનો અર્થ વિસ્તાર કરીએ. વજ્રાત પ્લસ અપી, વજ્રાત પ્લસ અપી, કુસુમાત પ્લસ અપી. અનુવાદ માટે પહેલો શબ્દ લઈએ લોકોત્તરાણામ. લોકોત્તરાણામ ચેતાંસી એટલે મહાપુરુષોના મનને, એ રીતે પણ લઈ શકાય, અથવા પહેલી લાઈન પહેલાં લઈએ તે રીતે પણ થઈ શકે છે. વજ્રાત અપી કઠોરાણી, વજ્ર કરતાં પણ કઠોર, કુસુમાત અપી મૃદુની અને ફૂલ કરતાં કોમળ. વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં કુસુમાત પ્લસ અપી, વજ્રાત પ્લસ અપી અને ફૂલ કરતાં પણ કોમળ. ચેતાંસી મનને, કહ કોણ, વિજ્ઞાતુમ જાણવા માટે, અર્હતિ યોગ્ય છે. લોકોત્તરાણામ એટલે મહાપુરુષોના, સામાન્ય લોકોથી ચડિયાતા. કોણ હોય તો કે મહાપુરુષ. મહાપુરુષોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. ચેતાંસી મનને, કહ કોણ, નું ખરેખર,
વિજ્ઞાતું જાણવા માટે અર્હતિ યોગ્ય છે. લોકોત્તરાણામ મહાપુરુષોના ષષ્ઠી વિભક્તિ બહુવચન મહાપુરુષોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ ચેતાંસી મનને કહ કોણ નું ખરેખર વિજ્ઞાતું જાણવા માટે અર્હતિ યોગ્ય છે અથવા સમર્થ છે. અહીં મહાપુરુષોના મનની વાત કરાય છે. આ અર્થ વિસ્તાર માટેનો શ્લોક છે, એટલે પહેલાં અનુવાદ. મહાપુરુષોનું મન, એના લેખક કોણે કીધું આપણે? ભવભૂતિ અને ઉત્તરામ ચરિત્ર. રામાયણ ઉપર આધારિત ઉત્તરામ ચરિત્રમાંથી મહાકવિ ભવભૂતિએ અહીં આ સુંદર શ્લોક લીધો છે અને એમાં કવિએ મહાપુરુષોના સ્વભાવનું વર્ણન કર્યું છે, પ્રશંસા કરી છે, વખાણ કર્યા છે. મહાપુરુષોનું મન જે રીતે ફૂલ કોમળમાં કોમળ છે, થોડોક વાર હાથમાં આમ રાખી મૂકીએ તો એ મૂંઝાઈ જાય છે. અને કઠોરતા માટે વજ્ર એ દધીચી ઋષિના હાડકામાંથી બનાવેલું મજબૂત કઠોર હથિયાર છે. જે કોઈ વધારે મજબૂત હોય એને માટે વજ્ર કહેવાય છે. સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે પણ એક ગાડી છે જેનું નામ વજ્ર, જે મોદી મતલબ PM કે CM જે ફરતા હોય એ ગાડી બુલેટ પ્રૂફ વજ્ર જેવી મજબૂત હોય છે. દધીચી ઋષિએ એના હાડકાં આપ્યા અને એમાંથી જે ઇન્દ્રનું હથિયાર બન્યું એનું નામ વજ્ર, મજબૂત. એટલે એવા વજ્ર કરતાં પણ મજબૂતમાં મજબૂત વચન, કઠોર વચનોને પણ મજબૂત કઠોર હૃદય, હાડ છે, નાળિયેર જેવી રીતે ઉપરથી એકદમ કઠોર પણ અંદર જોઉં તો મીઠું કોપરું પણ મીઠું અને એનું પાણી પણ મધુર. ઉપરથી કઠોર લાગે એટલે કહે છે કે ઉપરથી બહુ કઠોર કડક સ્વભાવ ના હોય, પણ અંદરથી હૃદય એનું ઘણું કોમળ હોય છે. મહાપુરુષોનું મન ફૂલ કરતાં પણ કોમળ અને વજ્ર કરતાં પણ કઠોર, આ બંને વિરોધી ગુણ ધરાવે છે. જ્યાં સિદ્ધાંત પાલનનું હોય, જ્યાં સિદ્ધાંતનો પ્રશ્ન આવે, જ્યાં દેશહિતની વાત આવે, જ્યાં સંસ્કૃતિ રક્ષાની વાત આવે, જ્યાં ન્યાયનો મુદ્દો હોય ત્યારે તેઓ મક્કમ છે. કોઈ વાતમાં ફેરફાર થતો નથી એમના, કોઈ રીતે ભ્રષ્ટાચારમાં આવી જતા નથી. ગમે તેવું ભારે દબાણ કરો છતાં તેમના વિરોધમાં કોઈનાથી બાબતમાં પણ તેઓ વશ થતા નથી. કારણ કે ત્યારે તેમનું મન સિદ્ધાંત પાલનમાં, દેશહિતમાં, સંસ્કૃતિ રક્ષામાં, ન્યાયની બાબતમાં તેમનું મન વજ્ર જેવું કઠોર હોય છે. પરંતુ સામાન્ય સ્થિતિમાં તેમનો સ્વભાવ એકદમ દયાળુ, ફૂલ જેવું કોમળ અને પ્રેમાળ છે. બીજાનું દુઃખ કે મુશ્કેલીને જોઈને તેઓ તરત જ કરુણાથી ભરાઈ જાય છે. તેમનું મન દ્રવિત થઈ જાય છે, હૃદય દ્રવિત થઈ જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પોતાના સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. પોતે ગરીબીમાંથી મોટા થયેલા સામાન્ય પરિવારમાં જન્મેલા, તેથી સમાજના દલિત વર્ગ, પીડિત વર્ગ, દુઃખી વર્ગ, ગરીબ વર્ગ પ્રત્યે તેમને ભારે સહાનુભૂતિ હતી. એ જ લિંકને દાસત્વનો અંતના પ્રશ્ને ગૃહયુદ્ધ ઘોષિત કર્યું હતું. પેરેગ્રાફ. એ જ રીતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એક આંદોલનમાં એક મહત્ત્વનો કેસ લડી રહ્યા હતા. આંદોલન
કર્યું એ પહેલાં અદાલતમાં એક મહત્ત્વનો કેસ લડી રહ્યા હતા, કારણ કે પોતે વકીલ હતા. તે વખતે તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી. મોબાઈલ નહીં હતો ત્યારે, પરંતુ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂરું કર્યું. તે ચિઠ્ઠીમાં હતું કે તેમની પત્નીનું મૃત્યુ થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલના પત્નીનું મૃત્યુના સમાચાર ચિઠ્ઠીમાં હતા. વલ્લભભાઈએ વાંચ્યા છતાં એમનું જે કોર્ટમાંનું કાર્યવાહી ચાલુ હતી એ ચાલુ જ રાખી. આ મહાપુરુષો તે પરિસ્થિતિ મુજબ વજ્રથી કઠોર, ત્યારે તેમને જે કામ હતું તે નિષ્ઠાથી કરવાનું હતું, અથી મજબૂત રહ્યા. ફૂલ કરતાં પણ કોમળ. ઘરે ગયા અને એ બધું એમની અંતિમ ક્રિયા કરી ત્યારે ચોધાર આંસુએ રડ્યા. આમ રાષ્ટ્રપિતા ગાંધીજી પણ એવા જ મહાપુરુષ હતા. હિન્દુસ્તાનને સ્વતંત્રતાની લડતમાં તેમનું કોમળ હૃદય હતું, છતાં કઠોરતાથી અંગ્રેજ સરકારની સામે લડ્યા. આમ મહાપુરુષો વજ્ર કરતાં પણ કઠોર હોય છે અને ફૂલ કરતાં પણ કોમળ હોય છે. આથી જેને નારિકેલ પાક હૃદયમ એવું કહેવાય છે. છેલ્લો પેરેગ્રાફ. બોધ. ખરેખર મહાપુરુષોના મનની, હૃદયની આ અસાધારણ વિશેષતાને કોઈ સમજી શકતું નથી. ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે સૌના જીવનમાં આપણે દૃષ્ટિગોચર થઈએ, સૌના જીવનમાં દૃષ્ટિપાત કરીએ તો આપણને આ જ કઠોરતા અને કોમળતા સતત જોવાની મળે છે. અસ્તુ. આ પહેલો પાઠ છે. 20મા કાવ્યના 3 શ્લોકો વિડીયોના પહેલા પાઠમાં લઈશું. ત્યાર પછીના 3 શ્લોકો વિડીયોના બીજા પાઠમાં લઈશું અને સ્વાધ્યાય 3જો પાઠ. આપણે આના અર્થ વિસ્તાર મોડે કરીશું અને નોટમાં લખીશું 2 શ્લોક. પહેલો હોમવર્કમાં ગૃહ કાર્યમાં પહેલો અને ત્રીજા શ્લોકનો અર્થ વિસ્તાર સરસ રીતે નોટમાં લખવો. ધન્યવાદ. પુનઃ મિલિષ્યામઃ.